આ બોલું છું ને એ વલ્લભના સિદ્ધાંતો છે. હું ઈલાબેન નથી કહેતા મારવાલા. મારા ઉપર ઘણા બધાને ગુસ્સો આવે છે, પણ હું વાત સિદ્ધાંતની કરું એમાં હું શું કરું. હવે હું એમ બોલું ને કે ભાગવત પૈસા દઈને વેચાય નહીં અને પૈસા દઈને સંભળાય રહે, તો આખો હું તો પ્રસંગ કહું છું પદ્મનામદાસનો કે વલ્લભેને સંકલ્પ લેવો. પદ્મા આ ભગવાનનું નામમય સ્વરૂપ છે, વાંગમય, સાક્ષાત પુરુષથી પુરુષોત્તમ છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે અને કોક એમ કે લો ઈલાબેન 5 કરોડ તમારે ઠાકોરજી મારવા લઉં, 2 લાફા માર દો, રાખ તારી પાસે 5 કરોડ. મારા ઠાકોરજી અમૂલ્ય છે, મારા ઠાકોરજીથી વધુ કોઈ કિંમતી જ નથી, એની કોઈ કિંમત જ નથી, એવો મારો પ્રભુ છે. તો એમ ભાગવત પણ ઠાકોરજી જ છે. એને 12 સ્કંદ છે, આને 12 અંગ છે. એટલે આને ના વેચાય. અને આ વાર્તા દ્વારા સિદ્ધ થયેલું જ. વલ્લભે આ સિદ્ધાંત કહેલો જ. આમાં હું મારા ઘરનું નથી કહેતી. 6 મહિના પહેલાં ઓલા વૈષ્ણવ આવ્યા હતા. એ કે ઈલાબેન અમારે તમારી યાર, મેં તો કરો મારવાલા. એ કે અમારો ધંધો છે. હવે અમે નક્કી કર્યું કે 60 વર્ષ થયા એટલે બધું અમે સમેટી લઈએ. તો અમે એક જણને ચાલુ ધંધો વેચી દીધો, એટલે પાઘડી આવે ને. મેં કીધું બરાબર. તો અમને ઘણા એવું કીધું કે સપ્તાહ કરાવો. તો અમારે કરાવાય. મેં કીધું તમારા ગુરુદેવને પૂછો, આમાં મને ખબર ન પડે. જો એ મારો વિષય નથી. કોઈ પૈસા ન લેતું હોય તો મજા નહીં કરાવાય. હવે પછી શું થયું મને એમાં રસેય નથી પંચાયતમાં કે કોણ કરાવે ન. પણ સિદ્ધાંત આ છે કે પૈસા દઈને તમે સપ્તાહ કરાવો, તમે જેટલા દોષના અધિકારી એટલા સાંભળવાવાળા. અને આ મારો પોતાની વાત નથી, વલ્લભે સિદ્ધાંત કીધા છે. કહું છું મારવાલા, આમાં કોઈ એમને સિદ્ધાંતમાં કોઈ ખોટું લગાડે આપણે શું કરી લઈએ. હવે તમે પાઠ કરવા જાઓ ને રિક્ષાના પૈસા માગો એ કેટલું. પણ મને આનંદ એ વાતનો છે, આજે 90% વૈષ્ણવો પૈસા લેતા બંધ થઈ ગયા. એમને સમજણ નહોતી, એમનો ઈરાદો એવો નહોતો. લાખોપતિ લોકો લેતા હતા, બેંકમાં ઓફિસર હતા એ લેતા હતા. પરંતુ જ્યારથી આ સમજણ પડીને 90 ને 92% એ બંધ કરી દીધું. એ મારા કહેવાથી નથી થયું મારા વાલા. સિદ્ધાંત છે ને વલ્લભના, તો વલ્લભ એમના ઉપર કૃપા કરે. તો બાલકૃષ્ણજીની ઘણી બધી વાતો, ઘણી બધી લીલાઓ, એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે ભાંડીરવનની લીલાને અનુસંધાન કર્યું. હવે બીજોલી ગામ. ભાંડીરવન નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જે ભગવદીએ આ લખ્યું હોય એને જ્યાં સુધી આપણે સ્મરણમાં ના લાવીએ ત્યાં સુધી અધૂરું. અમે પેલા સર્વોત્તમ સ્તોત્ર અમને શીખવાયું. સૌરાષ્ટ્રમાં 80% ત્યારે ભણેલા ને, પણ બધાય પુરુષોત્તમ સહસ્ત્ર, સર્વોત્તમ, 16 ગ્રંથ મોઢે બોલે. અરે ઘણા તો ભાગવતના શ્લોક એવા બોલે ને, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. તો સર્વોત્તમ સ્તોત્ર શીખા,
છેલ્લે અશેષનું બોલી લઈએ, પછી છેલ્લું અમે ન બોલ્યા. તો અમારા ઘરે જે વૈષ્ણવ આવ્યા હતા ને 12 ગામથી આવ્યા હતા, એ બહારનું પાણી નહોતા પીતા, અને એ લૌકિક એની દીકરીને ખોળો ભરીને તેડી જવાની હતી. એટલે એને વરે નહોતો ને દીકરોય નહોતો, એકને એક. એટલે એ પોતે આવ્યા હતા. એટલે બાએ કીધું હતું એને, એ કે પહેલાં ખબર તમને પોસ્ટકાર્ડ રિપ્લાય આવતા, એટલે બાએ એને મને લખાવ્યું, એ કે તમે અમારા ઘરે આવજો. એટલે પ્રસાદ લેવા આવ્યા હતા. એટલે સર્વોત્તમ સ્તોત્ર બોલીને મેં બા અમને શિક્ષા કરતા, બોલ તો પ્રસાદ લે, નહીં તો રાજે નહીં. એ ન લે, અમે તો લેતા હતા. તો કે બેબી અધૂરું જ, આપણે તો પહેલેથી જ નકામ. મેં ના પૂરું કર્યું, અશેષ ભક્ત સંપરા થશે. મને કે ના અધૂરું જ. મારી બા કે સાંભળ, એ કે જે આ લખનાર હોય ને એને યાદ ન કરો ને ત્યાં સુધી અધૂરું. છેલ્લે એમાં આવે શ્રી અગ્નિકુમાર પ્રોક્તમ સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ. અગ્નિકુમાર કોણ? ગુસાઈ છે. પછી યમનાષ્ટક બોલીએ તિથિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ. પહેલાંના ભગવદીઓ ભણેલા નહોતા પણ ગણેલા હતા. એટલે અમને ગળથોથીમાં આવું બધું પાપા જ કર્યું છે. તે દીની ઘડીને આજનો દિવસ ક્યાંય પણ ગયા હોઈએ, પાઠ કરતા હોઈએ કે બેઠકમાં હોઈએ વૈષ્ણવના ઘરે, પહેલાં હું ન બોલતી, મને એવું થતું આપણા ના કહેવાય. પછી એક ભગવતીએ મને કીધું આમાં તો થોડું ખોટું કહેશ, નીચે લખેલું જ હોય છે ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમના. તો એ કે બેબી ત્યાં સુધી અધૂરું ગણાય. ત્યારથી મને સમજણ પડી ગઈ, ભગવતીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. બીજોલી ગામ ભાંડીરવનથી આગળ આ ગામ છે. અહીં શ્રી કૃષ્ણ બલરામજીની બગીચી છે. જો નંદગામમાં નંદ બાવાની બગીચી છે, ગોકુળમાં ચીનુ બાવાની બગીચી છે. તો અહીંયા બીજોલી ગામમાં કોની બગીચી છે? કૃષ્ણ બલરામજીની. અહીં વિવિધ સામગ્રી સિદ્ધ કરીને વ્રજભક્તોને પ્રભુ વેચતા. સામાન્ય રીતે વ્રજભક્તો નવી નવી સામગ્રી બનાવીને લઈ જતા. અહીંયા શું કહે છે કે વિવિધ સામગ્રી સિદ્ધ કરીને વ્રજભક્તોને પ્રભુ વેચતા. અહીં શ્રી લલિતાજીએ યુગલ સ્વરૂપનું મિલન કરાવ્યું, આપે સૌને સુખ દીધો. લલિતાજી એવા ને મધ્યપાતી સખી, જેટલો પ્રભુના તત્સુખનો વિચાર કરે એટલો જ સામણીજીના તત્સુખ. હવે એ જોઈ જાય કે આજે પ્રભુ બહુ વ્યાકુળ છે, તો સમજી જાય કે રાધાજીએ માન કર્યું છે. તો રાધાજીને પ્રભુની એવી લીલાની વાતો કરે ને કે રાધાજીને એમ થાય ક્યારે મળું. અને પ્રભુ વિવળ હોય તો સામનીજીના એવા ગુણાનું વાત કરે કે પ્રભુને એમ થાય કે હમણાં જ મનાવી લો. તો આવું જ્યારે થાય ત્યારે બીજોલી ગામમાં લલિતાજીએ ઠાકોરજી અને સામનીજીનું માન છોડાવી મિલન કરાવ્યું હતું. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટ્ર. આપણે વેણુ મધુરો ચાલે છે. વેણુને મધુર કહ્યું તે પ્રભુની દુર્લભ અધર સુધાનો લાભ પોતાના સુધી સીમિત ન રાખતા સંપૂર્ણ જગતને વેચ્યો. જો વેણુમાં ઠાકોરજીએ જે અધર સુધાનો રસ ભર્યો
એ પોલી હતી, બધા સુધી પહોંચાડ્યો, પોતે રાખી લીધો હતો. હંમેશા વેચીને ખવાય. હમણાં આ વખતે આપણે ગયા ને ગિરિરાજ જતીપુરામાં રોકાણ હતા, તો ત્યાં એ ઓલા ભાઈ બેઠા હતા, તો એને એક ભાઈ તુલસીજી દઈ ગયા ગિરિરાજ બાવાના ચરણમાં સમર્પેલા. એટલે ઓલા ભાઈએ મને કીધું કે લો આજ તમારો મેળ પડી ગયો. બાકી કે એટલે એમણે સમજાયું ભાવ કે આ સામણીજીના શ્રીઅંગની સુગંધ ને તુલસીજી વિના પ્રભુ આરોગ્ય નહીં ને બધું. હવે એ કે જ્યાં હાથમાં લઈએ ને ત્યારે સામણીજીના શ્રીઅંગની સુગંધ, પછી અરોગી લે ને સરાવો ને એટલે યુગલ સરકારની અધરામૃતનો સુગંધ. તો એણે એક આટલું તુલસીનું પાન હતું, એક જ, એમાંથી અમને 20 જણાને દીધું. કેટલા? વાળ જેટલો. મને કે આ છે ને જેનો અધિકાર હોય ને એને જ મળે. મને કે આજે તું જાતી હતી, તાર પગે તકલીફ એટલે મેં તને ખુરશી આપી કે થોડી વાર બેસ પછી જા, તો તાર નસીબમાં હશે. તો અહીંયા શું કહે છે કે સંપૂર્ણ જગતને વેણું પોલી છે, બધાને વેચો રસ. આટલો પ્રસાદ મળે ને કોણ તોય બધાને વેચીને લેવાનો. અત્યારે વૃત્તિ જુદી થઈ ગઈ, એનું મારે કાંઈ કહેવું નથી. વેણુની મધુરતા ત્યારે લાગે કે અધોર સુધારની મુખ્ય અધિકારીની ગોપીઓને બોલાવી સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ ફળ પ્રદાન કરવા વેણુ નિમિત્ત બની. જુઓ, વાંસનો ટુકડો વાંસળી બન્યો, અડ્યો અધર ઓષ્ઠ પ્રભુના, સમસ્ત સૃષ્ટિને અમૃત રસ પાયો. આખી સુભાષિત છે, મને નથી આવડતી. તો અહીંયા કહે છે વેણુની મધુરતા ત્યારે લાગે જ્યારે અધર સુધાની મુખ્ય અધિકારીણી ગોપીઓને બોલાવી સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ ફળ પ્રદાન કરવા વેણુ નિમિત્ત બની. અધર સુધા સમસ્ત સૃષ્ટિને પહોંચાડનારી નિમિત્ત બને તે વેણુ મધુર છે. જેટલું વેચીને ખાવ એટલો આનંદ. રાજકોટમાં એક વૈષ્ણવ, હવે એ ઠાકોરજીને પહોંચી લે ને એટલે ગાયનું દહીં આવે, અને એની હારવાર એણે એક વૈષ્ણવ માટે કાઢ્યું હોય. હવે ઘરમાં કેવું, એ બહુ અપરસમાં માને ને એટલે બધાને બહુ ગમે નહીં, અતિ સર્વત્ર વર્જે. હવે બહુ માને એટલે અહીંયા અડતી નહીં, આ ફ્રીજ આગળ જાતી નહીં, આ મસો તો અહીંયા લૂછવાનો તો હવે લઈ જાય મને બીજું. જો આજે અતિ તમે કરો ને, કાલે જ મેં વચનામૃતમાં સાંભળ્યું કે તમે બધું આમાં ધ્યાન રાખો ને એટલે પ્રભુમાં ધ્યાન રહે જ નહીં. એટલે એમનું કાંઈ પણ હોય ને કોઈ અડે નહીં, કે નહીં એરામ. તો પછી એ બા થાળી લઈને ઢાંકીને એક બ્રાહ્મણ વૈષ્ણવ અહીંથી આપણે ગોપાલધામ જઈએ એટલે રહી. હવે પ્રસાદ હાથમાં હોય એટલે પાછી પ્રસાદી ન લઈ જાય, ઓલા ચંપલ ન પહેરે. હવે એ ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ જ્યાં રહેતા હતા ને, એ બાબા અદામ વખતનું મકાન અને લાકડાની પહેલાંના જમાનાની સીડી. હવે જો એક પગથિયું ચૂકે ને તો ઈવડા બા એ તોય થાળી ઢાંકી જાય. તો પછી ઓલા એ બૂમ કે તમારે મને બૂમ પાડવી, હું નીચે આવીને લઈ જઈશ. એ કે દેવાવાળો ઉપર આવે, લેવાવાળો નીચે ન આવે. આને પાછું બધા એ દેવા જાય, એમાંથી એક ટૂંક લઈને મોઢામાં દે. ઓલા નીચે લેવા આવે તો દેવાય નહીં, બધા જ આવતા જતા હોય એટલે. એમ નહીં, જુઓ તમે કેટલી શ્રેષ્ઠ ભાવના. હવે બધાય સમજી શકે નહીં.
એટલે એક દી કોક દી એના દીકરાને ચાડી ખાઈ દીધી, કોક દી તમારે બા પડશે કે ઓલી લાકડાની સીરી ફલાણાનું. એ દીકરાએ કીધું કે તને ના પાડી છે ને કેમ જાસ? કે હવે નહીં જાઓ. બીજે દી પાછા જાય જ. દીકરો કે પછી આવતા દવા, એ કે કાંઈ વાંધો નહીં. બા લીલામ પહોંચી ગયા ને એના એ દિવસે એ વૈષ્ણવને ટૂંક મોઢામાં બ્રાહ્મણ વૈષ્ણવ લેવડાવી આવ્યા હતા. અને સાંજે ભગવદીઓ પાસે ભાવ જાણવા મળે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણો બધો ભાવ, આપણામાં તો જીરો જ છે. આપણે કહેવાય સૌરાષ્ટ્રના પણ રહીએ છીએ અહીંયા, એટલે અન્ન એવો ઓડકાર ને પાણી એવી વાણી. તો વેણું તો ગમે એટલું તમે એના વિશે વાંચો, બોલો કે લખો. વેણુ ગીતમાં તો જે વલ્લભે સુબોધિનીજીમાં સમજાવ્યું છે કે વેણુ શું છે.